આપેલ બંધારણના બે શક્ય પ્રકાશીય સમઘટક અવકાશી બંધારણોને શું કહે છે? સૌથી પહેલાં તો આપણે ફિશર પ્રોજેક્શનમાં આ જે બંધારણ આપેલું છે એનું સ્ટ્રક્ચર ડ્રો કરશું. તો COOH, છેલ્લો કાર્બન છે CH3 અને OH. હવે આપણને ખ્યાલ છે કે કાર્બનની ચારેય સંયોજકતા જુદા જુદા સમૂહોથી સંયોજિત થયેલી હોય તો એ કાર્બનને કિરાલ કાર્બન કહે છે અને કિરાલ કાર્બન છે એ પ્રકાશીય સમઘટક દર્શાવી શકે છે. તો આનો એક બીજો પ્રકાશીય સમઘટક આપણે ડ્રો કરીએ તો મિરર ઇમેજ બની શકે. COOH, CH3, H એન્ડ OH. આ બેની મિરર ઇમેજ. આ સિવાય બીજા કોઈ પ્રકાશીય સમઘટક એ આમાં પોસિબલ નથી. તો આ પ્રકારના જે સમઘટકો મળે છે અને પ્રકાશ ક્રિયાશીલ પણ છે, કારણ કે પ્લેન ઓફ સિમેટ્રી આની અંદર પસાર થતું નથી. તો આવા સમઘટકોને એનાન્સિયોમર કહે છે. એટલે જવાબ બી છે એ સાચું છે.